ડીસામાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે ડીસા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ડીસા શહેરના ઝવેરીનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા ખાડિયા વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે ડીસાના। હવામાન વિભાગના આગાહીના પગલે ભારે વરસાદ ખાબકતા આખરે અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે। તકલીફ તો સાહેબ કેવું છે ખબર છે, આ બધાને ઘરમાં જવું ને આવું ને કરવું ને આ બધા છોકરા બોકરાને આપણે કઈ રીતના હવે હેડાડવાથી કેટલું પાણી ભરાણું છે? પાણી તો કેટલું ભરાણું તમે દેખો ખાલી પાણી ભરાણું છે, કેટલી તકલીફ પડે? તકલીફ તો ખૂબ પડે, આવવા જવાની તકલીફ તો પડે જ ને। કેટલા સમયથી ભરાય છે પાણી? સમયથી તો 4-5 વર્ષથી ભરાય જ છે હોય। હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ ખેડૂતો પણ પોતાના વાવેતરને લઈને ચિંતામાં મુકાયા હતા। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 6 જુલાઈથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે અને અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ડીસા શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી છે, પરંતુ બીજી તરફ ધોધમાર વરસાદના પગલે ડીસા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કર્યો છે। ડીસા શહેરના ઝવેરીનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા ખાડિયા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અહીં મોટાભાગે શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે। ત્યારે આજે પડેલા વરસાદના પગલે તમામ વરસાદી પાણી અહીં વસવાટ કરતા લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા, જેના કારણે અહીંના લોકોના ઘરોમાં પડેલા માલસામાનને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ અહીં લોકોના ઘરો આગળ જ વરસાદી પાણી ભરાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ છે। પરિસ્થિતિ તો એવી છે કે વારંવાર પાણીની જો અમે કોશિશ તો કરીએ જ છીએ, નગરપાલિકાવાળાઓને બધાને જાણ તો કરીએ જ છીએ। પાણી બહુ ભરાય છે, લગભગ આજકાલનું નથી, લગભગ 40 વર્ષ તો હું રહું જ છું અહીંયા અને મને ખબર છે કે પાણી આટલા વર્ષોથી અહીંયા ભરાય છે। આ ભૂગર્ભ ગટર બનાવી તો બી એનું પ્રોબ્લેમ નથી મટ્યું, પહેલાં કાચું હતું તો બી એનું પ્રોબ્લેમ નથી મટ્યું, અત્યારે એનું મટે એમ છે જ નહીં, કેમ કે આનું કોઈ નિકાલ કરી શકે એમ છે, કેમ કે ઊંધું આનું બધું ગટર બાંધેલી છે। તે આ પાણીની ગટરની કોઈ વ્યવસ્થા બીજા કનેક્શન સાથે જોડાણ આપે તો થાય, નકર એના સિવાય કોઈ જોડાણ થાય એમ ભાઈ નિકાલ થાય એમ છે નહીં। એટલે વારંવાર બધાને પાણીની આ ગરમ જોઈ લો, છોકરાઓ લઈને કઈ રીતનું અમારે રહેવું, કઈ રીતનું રાતના ઊંઘવું, થોડું થાય વરસાદ તો બી તકલીફ, ઘણું થાય ભાઈ તો બી તકલીફ। અને વારંવાર ઘણી વાર અમે તંત્રને બોલાવીએ ને કેટલી વાર અમે આ બધાને કીધેલું છે, બોલાયેલા છે, નગરપાલિકાવાળાઓને, મામલતદારને બધાને બોલાવીને અમે બધાને કીધેલું છે કે સાહેબ પાણી તો લગભગ અત્યારે અમારા 30-35 ઘરોમાં તો પાણી ભરાય જ છે કમ્પ્લીટ રીતે, 35-40 મકાન અને ભરેલા પડ્યા એ તમે જોવો જ છે ને। વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ઘરોમાં પૂરાઈ રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું। જો કે બીજી તરફ લોકોના ઘરોમાં પાણી આવતા લોકો વરસાદી પાણીને આખો દિવસ બહાર નીકાળતા નજરે પડ્યા હતા। આ પાણીના નિકાલ માટે આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી અહીંયા પાણીનો કોઈ જ નિકાલ ન થતાં આખરે આજે ડીસા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર વરસાદી પાણીથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે જ્યાં પણ નજર કરો ત્યાં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે અહીંના લોકો, સ્થાનિક લોકો કેવા પરેશાન છે। દિનેશભાઈ શંકરભાઈ રાવળ। દિનેશભાઈ, આટલો વરસાદ પડ્યો છે, કેટલું પાણી આવ્યું છે અને કેવી પરિસ્થિતિ છે? હા, પરિસ્થિતિ તો સાહેબ રાતની ઊંઘ ના આવે અને પાણી ભરાઈ જાય તો અંદર વળવાની પરિસ્થિતિ રહે છે કે રાતની બી ઊંઘ બી આખી રાત આવે નહીં અને છોકરોને બી આખી રાત જાગતું રહેવું પડે છે। અને પાણી તો હજી બી પડ્યું છે કે હવે 2 દિવસ સુધી તો લોકતું નથી પાણી, આ અને ભરેલું પાણી પડ્યું રહેશે અને છોકરોને સ્કૂલ જવું હોય તો બી તકલીફ પડે, દુકાને બી જવું હોય તો બી તકલીફ પડે, બજારમાં જવું હોય તો તકલીફ પડે, શેડવાનો કોઈ માર્ગ નથી। તો આ પાણી ખેંચાવાનો એનો કોઈ નિકાલ કરો એવી અમારી વિનંતી છે।